તંત્રની ઘોર બેદરકારી। સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય માર્ગ પર લાખોના સાઇનબોર્ડ કચરાના ઢગલામાં। ડભોઈ વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસી મથક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઈના મુખ્ય માર્ગો પર તંત્રની એક મોટી બેદરકારી સામે આવી છે। ડભોઈથી જુદા જુદા શહેરો તરફ જવા માટે દિશા બતાવતા લાખો રૂપિયાના સાઇનબોર્ડ છેલ્લા 4 મહિનાથી તૂટેલી હાલતમાં ધુળકાઈ રહ્યા છે। સ્ટેટ હાઈવેના અધિકારીઓની ઘોર નિષ્કાળજીના કારણે આ મોંઘા બોર્ડ હાલ કચરાના ઢગલામાં ફેરવાઈ ગયા છે। 4 મહિનાથી અવદશા। ડભોઈ વેગા ચોકડીની આગળ અને અન્ય મુખ્ય સર્કલો પર પ્રવાસીઓની સુવિધા માટે મોટા સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા હતા, જે છેલ્લા 4 મહિનાથી તૂટી પડ્યા હોવા છતાં તેને સરખા કરવાની તરસ્દી કોઈએ લીધી નથી। મહત્વના માર્ગો પ્રભાવિત। ડભોઈથી વડોદરા, અમદાવાદ, રાજપીપળા અને બોડેલી જવા માટેના મુખ્ય દિશા સૂચક બોર્ડ હતા। બોર્ડ ન હોવાને કારણે બહારથી આવતા વાહન ચાલકો અને પ્રવાસીઓ અટવાઈ રહ્યા છે। સરકારી નાણાંનો વેડફાટ। પ્રજાના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા સાઇનબોર્ડ આજે કંડમ હાલતમાં પડ્યા છે, જેનાથી સરકારી મિલકતનું નુકસાન થઈ રહ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મુખ્ય માર્ગ હોવા છતાં સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ કે ખાડા કાન કરી રહ્યા છે। લાખોના બોર્ડ કચરામાં રોળાઈ રહ્યા છે। શું તંત્ર આ સુવિધા વહેલી તકે ફરી શરૂ કરશે ખરું?